નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું મેઘતાંડવની. વરસાદને લઈને મોટી આગાહી છે. સપ્ટેમ્બરમાં અતિ ભારે વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે. 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભીષણ વરસાદની શક્યતા રહેશે. 5 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તો કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે. તાપી નદી બે કાંઠે વહેતી થશે. વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર 2 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને વધુમાં જોઈએ તો 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને જોવા જઈએ તો આ સિસ્ટમની અસર લગભગ 8-9 સપ્ટેમ્બર સુધી રહેતા મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તો ખેલૈયાઓ માટે માઠા સમાચાર. નવરાત્રીમાં બની જશે મેઘરાત્રી. નવરાત્રીમાં વરસાદ પડી શકે છે. નવરાત્રીથી દશેરા સુધી પડી શકે છે વરસાદ. ક્યાંક હળવો વરસાદ થવાની સંભાવના છે. નવરાત્રીમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. તો દિવાળીમાં પણ વરસાદ પીછો નહીં છોડે. 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે ચક્રવાત થવાની પણ શક્યતા છે. ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે અને હવે એક પછી એક સિસ્ટમ બનવાના કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં ગરમી વચ્ચે પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે. નવેમ્બરમાં માવઠું આવી શકે છે. પરંતુ તારીખ નવેમ્બરમાં 4-11 તારીખ પછી પણ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. તો રાજ્યમાં 4 દિવસ બાદ વરસાદ ભૂક્કા કાઢવાનો છે. 5 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે અને વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. 5 થી 7 ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. કેટલાક વિસ્તારોમાં ભારે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. 4, 5, 6, 7 में एक्टिविटी बढ़ने की उम्मीद है. जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का, आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में, जिसमें कि दाहोद, महीसागर, पंचमहल डिस्ट्रिक्ट्स मेन हैं, जहाँ पे ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रखा है. और इसके बाद अगर देखते हैं तो डे 4 में फिर से वेरी हैवी और 5, 6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी है, तापी है, डांग है. और वेरी हैवी फिर डे 7 में फिर से 6 तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में. जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे 5 में हमने वेरी हैवी रखा. મહેસાણાનો ધરોઈ ડેમ 84.48% ભરાયો છે અને ડેમના 2 દરવાજા 2.50 ફૂટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં 11,359 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમમાંથી 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે. અરવલ્લીના ભિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાઈ ગયું છે. હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચોતરફ પાણી જ પાણી થઈ ગયું. ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો પણ સર્જાયા. મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે છે. નસવાડીના કુક્કાવટી ગામ પાસે આવેલ લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગેનાર ગામના ગ્રામજનોને નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો મારવો પડે છે. નસવાડી તાલુકાના કુક્કાવટી ગામના ખેડૂતો ખેતરમાં ગયા હતા અને ત્યારે નદીમાં અચાનક પાણી આવી જતા સામેના કિનારે પાણી ઉતરવાની રાહ જોઈને તેઓ બેસી રહ્યા હતા. આ બાજુ વાઘિયા, વિલારી, ફુકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે. પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે ઠેઠ 10-15 કિલોમીટર ફરવું પડે છે. અમારે શું માંગ છે તમારી? સાહેબ, અહીંયા મોટો પુલ બને એવી અમારી માંગ છે. આ પરિસ્થિતિ કેટલા દિવસ છે હવે? આ તો વર્ષોથી ચાલે જ છે. એ નીકળાય એવું નથી, પાણી વધતું જાય છે. વાઘિયા વિલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ ભરવા ફરીને જવું પડે છે. કેટલા કિલોમીટરનો ફેરો પડે? 15 કિલોમીટર થતું હશે વિલારી અહીંથી. અને પેલા લોકો ઘેરાઈ ગયા છે સામેના કિનારા? હા, મેં લોકો આફા લોકો બધા ઘેરા જ જશે. કરું હું એનો કઈ રસ્તો કરો. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. 10 ગ્રામ 24 કેરેટનો ભાવ 1,08,000 રૂપિયાએ પહોંચ્યો છે. ડિમાન્ડ ન હોવા છતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ભાવમાં અને ગ્રાહકી પર 50%ની અસર પણ જોવા મળશે. સટ્ટા બજારની પ્રવૃત્તિ વધી હોય તેવું પણ લાગી રહ્યું છે. તો હવે સોનું સામાન્ય લોકોની સીમાની બહાર પહોંચી ગયું છે. ખાસ કરીને આવનારા સમયમાં જ્યારે લગ્નની સિઝન પણ આવશે તેને લઈને પણ લોકોને હવે ચિંતા સતાવી રહી છે. કારણ કે સિઝન પહેલા જ્યારે ઓછો ભાવ હોય છે ત્યારે લોકો ખરીદી કરવાનું વિચારતા હોય છે. પરંતુ તહેવાર પહેલા જ જોકે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે પરંતુ એ સમયે જ સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો છે. ગીર સોમનાથમાં સર્વરની સમસ્યાથી જગતના તાત રઝળ્યા છે. ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર. સર્વર ઠપ્પ થતા ખેડૂતો પરેશાન થયા છે. મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં અને ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમાં સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે અને પંચાયત ઓફિસમાં સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે. તો મોડી રાતથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા છતાં પણ સવારથી સર્વર ડાઉન છે અને ગ્રામ પંચાયતોના સર્વર ઠપ થતા ખેડૂતો ઉજાગરા કરવા માટે મજબૂર છે. ઉજાગરા કરવા છતાં પણ તેઓને જોઈએ છે તે મળતું નથી અને કામ પણ નથી થતા. તો ઉજાગરા પણ હવે માથે પડ્યા છે. 150 જેટલા ખેડૂતો હાલ પરેશાન છે. ખેડૂતો 100-150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે. તો વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે. રજીસ્ટ્રેશન માટે જગતનું તાત આખી રાત રઝળ્યો છે. ગીર સોમનાથના ગામડાઓમાં પણ રાતથી ખેડૂતોની કતાર. ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે લાઈન છે. મગફળી, સોયાબીનનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન. પંચાયત ઓફિસો પર ખેડૂતોની કતાર લાગી છે અને રજીસ્ટ્રેશન કરવા માટે ગીરના તમામ ગામોમાં પંચાયત ઓફિસે ખેડૂતો ઉજાગરા કરતા જોવા મળ્યા છે. તો કેટલાય ગામોમાં તો ખેડૂતોએ વહેલી સવારની ચા પંચાયત ઓફિસે પીધી હતી. રજીસ્ટ્રેશન માટે આખી રાત ઉજાગરા કર્યા છે અને છતાં પણ જગતના તાત શું કહી રહ્યા છે તે પણ સાંભળો. તો આણંદના આંકલાવ વિસ્તારમાં પુત્ર સંતાન પ્રાપ્તિ માટે બાળકીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી ને જે મામલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું છે કે ઘટના ખૂબ જ ક્રૂર અને નિંદનીય છે. તો રાજ્યના અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો અસ્તિત્વમાં છે અને છતાં પણ આવી ઘટના એ ચોંકાવે છે. તો આરોપીઓને ત્વરિત સજા મળે તેવી માંગ છે. તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન છે કે આ ઘટના ખૂબ જ ક્રૂર અને નિંદનીય છે. પુત્ર પ્રાપ્તિ માટે દીકરીને નદીમાં ફેંકી દીધી હતી. તો હજુ પણ કઈ માનસિકતામાં આ લોકો જીવી રહ્યા છે અને સમાજને હજુ પણ જોઈએ એ પ્રકારની સમજ નથી પહોંચાડાઈ રહી તેની પણ ચિંતા છે. માત્ર અંધશ્રદ્ધાયુક્ત કાયદાનો અમલ ચાલુ થઈ ગયો છે તે દરમિયાન આવી ઘટનાઓ વારંવાર બને છે તો તેનું જાથાને ભારોભાર દુઃખ છે. આ જે સંતાન પ્રાપ્તિ માટે ભૂવો છે એના કાકા છે કે જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની વિજ્ઞાન જાથા માંગ કરે છે. અને વાત કરીશું કાયદો વ્યવસ્થાની.
પાટણના રાધનપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ. જેઠાસર ગામમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થયો છે. પથ્થરમાર તો વિડીયો સ્થાનિકોએ કેદ કર્યો છે અને પથ્થર વાગતા એક મહિલાને ગંભીર ઈજા થઈ છે. ધારપુર સારવાર હેઠળ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલા સહિત 4 પુરુષો સામે ફરિયાદ પણ નોંધાઈ છે. તો 9 લોકો સામે પોલીસ ફરિયાદ. રાધનપુરમાં બે જૂથ સામસામે આવી ગયા. પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો એક જ પરિવારના બે જૂથ વચ્ચે આ અથડામણ થઈ હતી, બબાલ થઈ હતી. તો જાહેરમાં મારામારીની આ ઘટના. કચ્છના મુન્દ્રામાં જૂની અદાવતમાં 20 જણનો ધોકા પાઇપ છરીથી બે ભાઈ સહિત 3 વ્યક્તિ પર હુમલો છે. મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્યા સિનેમા સામે ચા નાસ્તાના પાર્લર પાસે બન્યો હતો બનાવ. ફરિયાદી છાતીમાં છરી મારીને હત્યા કરવા પ્રયાસ કરાયો હતો. ઝઘડામાં વચ્ચે પડેલ પાર્લર સંચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તાલિબાની સજા મળી છે. અસામાજિક તત્વોએ યુવકને ચપ્પલોનો હાર પહેરાવી જાહેરમાં ઢસડીને માર માર્યો હતો. જાહેરમાં કાયદો વ્યવસ્થા હાથમાં લઈને ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ છે. હું 7-8 મહિના પહેલાં કોર્ટ મેનેજરને નિકાહખાની કરી હતી. તે બાબતે મારું સમાધાન થઈ ગયું. તો બીજા લોકોએ મારા હસબન્ડને મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા. આટલા લોકોએ મારા હસબન્ડને બહુ માર્યા છે અને કોઈ ન્યાય મળતું નથી. અને અમે મોડાસામાં જ રહીએ છીએ. મને એ લોકો રહેવા દેતા નથી. અમને તાક ધમકી આપે છે. અમે પૈસાવાળા છે એમ કે હજી મારશું, એવી રીતે અમને તાક ધમકી આપે છે ને હજી મારવાનું કહે છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રવિવાર રાત્રે ચકચારી ઘટના બની હતી. બ્રહ્મ સમાજ ચોક પાસે સગીર વયના બાળક પર 5 જેટલા શખ્સોએ છરીથી હુમલો કર્યો. છરીથી બાળક પર હુમલો થતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ભોગ બનનાર સગીર દ્વારા આરોપીઓમાંથી એકની થોડા દિવસ અગાઉ મસ્તી કરવામાં આવી હતી ને જેની અદાવત રાખી સગીર પર હુમલો કરવામાં આવ્યો. હુમલો કરનારા આરોપીઓમાં કેટલાક સગીર વયના હોવાનું પણ સામે આવ્યું છે અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અમદાવાદની સરખેજ પોલીસે દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ફતેવાડી કેનાલ પાસે દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે દારૂ બનાવતી જે કંપની છે, ફેક્ટરી છે, તેના ઉપર રેડ પાડી હતી અને દારૂ બનાવતી ફેક્ટરીમાંથી મુદ્દામાલ પણ ઝડપી પડાયો છે. તો ફતેવાડી કેનાલ પાસે ચાલતી હતી આ ફેક્ટરી, જ્યાં બનાવાતો હતો નકલી દારૂ. રાણપુરના સાંગણપુર ગામમાં એક મહંત ગાંજાની ખેતી કરતા ઝડપાયા છે. ખોડિયાર આશ્રમમાં આવેલા હનુમાનજી મંદિરના મહંત ધરમદાસ બાપુ ગુરુશ્રી શંકરદાસ બાપુ પર આરોપ લાગ્યો છે. મહંતે ગાંજાનું વાવેતર કરવા બદલ પોલીસે તેમને ઝડપી લીધા છે. એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરતા લીલો ગાંજો જેનું વાવેતર કરવામાં આવ્યું હતું 130 જેટલા છોડનું વજન 5 કિલો 732 ગ્રામ છે, જે કબજે કરી લેવાયો છે. તો 57,320ની કિંમતનો લીલો ગાંજો કબજે કરાયો છે. સાધુ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે. અરવલ્લીના સાઠંબા પંથકમાં તસ્કરો સક્રિય થયા છે. જાલમપુરા દૂધ મંડળી અને એક મકાનને બનાવ્યું છે નિશાન. તસ્કરોએ માલ સામાન ખેદાન મેદાન કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો અવારનવાર બનતી ચોરીઓની ઘટનાઓથી રહીશોમાં ભયનો માહોલ છે. સીસીટીવીના આધારે સાઠંબા પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડના ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા છે અને સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસીને દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જોકે બૂમાબૂમ થતાં બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું હતું, બાદમાં કોલર પકડી માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. ચોર ફરાર થતાં સીસીટીવીમાં કેદ થયો છે અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. लूट का ये करने की पूरी कोशिश की गई. मेरे हस्बैंड को बहुत मारा, एक गला दबाकर, और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया. फिर वो बुर्का पहनकर आया हुआ था
એ પાણી માંગ્યું એટલે પાણી આપ્યું. મેં કીધું કે તમે આમાંથી ફ્રીજમાંથી લઈ લો. પછી એમ બોલો કે વોશરૂમ જવાનું છે એટલે મેં કીધું તા. પછી મારો કોલર પકડ્યો અને બહુ માર્યું મને. અમદાવાદના વારેજામાં તસ્કરો બેફામ બન્યા છે. મોડી રાત્રે 16થી વધુ દુકાનના તાળા તોડીને ચોરી કરી. દુકાનમાંથી લાખોની ચોરી કરી છે. દવાખાનામાં પણ હાથ સાફ કર્યો છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તો બારીજામાં 16થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા. તો દુકાન દવાખાનામાંથી લાખોની ચોરી કરી છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે. તો વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ સામે આવ્યો છે અને પતિએ રોષે ભરાઈ બોથડ પદાર્થ વડે પત્ની નૂરીબેન ઓરિયાની હત્યા નિપજાવી છે. જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જૂની કહેવત છે કે શ્વાન ભસ્યા કરે પરંતુ હાથીને ફેર ન પડે. અહીં વાત છે સિંહની. જી હા, જૂનાગઢના પાતાપુર ગામનો એક વિડીયો વાયરલ થયો છે અને જેમાં સિંહને જોઈને શ્વાનો ભસે છે પરંતુ સાવજ ભસતા શ્વાનોને નજરઅંદાજ કરતો દેખાઈ રહ્યો છે. ગામમાં વહેલી સવારે સિંહ ત્રાટક્યો હતો. તે દરમિયાન સિંહ અને શ્વાન આમને સામને આવી ગયા, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તો સિંહને આવતા જોઈ અને શ્વાનો ભસવા લાગ્યા હતા પરંતુ સિંહને કોઈ અસર ન થઈ અને તે તેના રસ્તે આગળ વધી ગયો હતો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. મંદિર પરિસરમાં બોલમાળી અંબેના નાદ ગુંજ્યા છે. માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ છે. 7 દિવસના મહામેળાનો પ્રારંભ. સુરક્ષાના પગલે 5000થી વધુ પોલીસ કર્મીઓ તહેનાત છે. પગપાળા યાત્રિકો માતાજીના દર્શને પહોંચ્યા છે અને ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય તંત્ર અને સુરક્ષા તંત્ર સતર્ક છે. મેળામાં સુરક્ષાને ધ્યાને લઈને 5000થી વધુ પોલીસ કર્મી અને હોમગાર્ડ જીઆરડીનો 22 ઝોનમાં સુરક્ષા ચક્ર તૈયાર કરવામાં આવ્યું છે. અંબાજીમાં ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો પ્રારંભ થતાં હજારો યાત્રાળુઓ ઉમટી પડ્યા છે. પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે અને કોઈપણ મુશ્કેલી સમયે યાત્રિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. તો ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. 500 સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા તથા કંટ્રોલ રૂમથી તમામ પર નજર રાખવામાં આવી રહી છે. તો સિવિલિયન ડ્રેસમાં પણ પોલીસ કર્મીઓ મેળામાં ફરજ બજાવી રહ્યા છે. 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ બંદોબસ્તને જુદા જુદા સેક્ટર અને ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. લોકો અને પોલીસની વ્યવસ્થા વ્યતિરિક્ત 500 જેટલા સીસીટીવી કેમેરાના માધ્યમથી બંદોબસ્ત ઉપર નજર રાખવામાં આવી રહી છે. આના સિવાય બોડી ઓન કેમેરા, ડ્રોનના માધ્યમથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આ બંદોબસ્ત બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં પૂર્ણ થશે. ભરેલા ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થયો છે. ત્યારે આ મેળામાં 35 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે પહોંચવાના છે. ત્યારે કહેવાય છે કે અહીંયા પણ જે પદયાત્રીઓ આવે છે તેના માટેની લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. આપણી સાથે જિલ્લાના પોલીસ વડા શ્રી હાજર છે. આપણે પૂછવા માંગીએ છીએ, સર, આ બનાસકાંઠા અંબાજીમાં જે ભાદરવી પૂનમનો મેળો છે, ખાસ કરીને મહિલાઓ સુરક્ષિત રહે, યાત્રિકો સુરક્ષિત રહે, તેને લઈને અંદાજે કેટલો પોલીસ ફોર્સ છે અને કઈ પોલીસ ફોર્સ છે, કેટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? નમસ્કાર. આજથી મા અંબાનો મહામેળાનો શરૂઆત થયેલ છે. આ મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી ભાવિકો મા અંબાના દર્શન માટે આવનાર છે અને તેની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ તરફથી 5000 જેટલો પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અને અત્યારે આપણે જે કંટ્રોલ રૂમમાં છે તે પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી ખાતે સીસીટીવીના માધ્યમથી તમામ જગ્યા ઉપર નજર રાખવામાં આવી રહી છે. અને મને પૂરો વિશ્વાસ છે કે આ તમામની મહેનતથી અને મા અંબાના આશીર્વાદ અને આપના સહયોગથી આ મેળો બહુ શાંતિથી અને વ્યવસ્થાના વાતાવરણમાં પૂર્ણ થશે.
અને કોઈ પણ જાતની ચૂક ન રહે તેવી સુરક્ષા અહીંયા ગોઠવવામાં આવી છે અને આખા મેળામાં જે વિવિધ વિસ્તારો જે છે, ગબ્બર છે, કોટેશ્વર છે, પાર્કિંગ છે, અન્ય સ્થળોએ પણ જે છે કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે અને આમ જે સમગ્ર મેળો જે છે એ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે અને તેના ઉપર પોલીસ સતત વોચ રાખી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. યાત્રાધામ અંબાજી ખાતે મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને પૂરતી માત્રામાં પ્રસાદ મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 25 લાખ ઉપરાંત પેકેટ બનાવવાની કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. હાલ તબક્કે મંદિર દ્વારા બનાવવામાં આવી રહેલા મોહનથાળના પ્રસાદ પેકિંગની કામગીરી ચાલી રહી છે અને ત્યારે પ્રસાદની ગુણવત્તા બાબતે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રસાદના પેકેટ ભરવાની શરૂ થયેલી કામગીરીમાં અંબાજી અને આસપાસના વિસ્તારના આદિવાસી તેમજ અન્ય 500 થી 700 મજૂરો કામ કરી રહ્યા છે. તો રાત દિવસ ચાલતી આ કામગીરીમાં મેળા દરમિયાન પ્રસાદ ખૂટી ન પડે તેની પણ તકેદારી સાથે કામ કરાઈ રહ્યું છે. આ પ્રસાદ ભરવાની કામગીરીમાં જોતરાયેલા 500 ઉપરાંત મજૂરોને પણ એક મોટી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. 35 લાખ કરતા ઉપર ભક્તોનો લાભ લઈ રહ્યા છે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની મહિમા પ્રમાણે મોહનથાળનો પ્રસાદ જ બહુ જ વિશેષ છે અને એના બનાવવા માટે ટ્રસ્ટ તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્યવસ્થાના ભાગરૂપે ઓછામાં ઓછા 1000 થી 1200 ગાણા બનશે અને એની અંદર કિલોમાં કહેવા જવું તો 2.5 થી 3 લાખ માલ તૈયાર થશે. અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમનો મેળો એટલે કે કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. પ્રતિ વર્ષે ભરાતા ભાદરવી પૂનમના મેળામાં દિન પ્રતિદિન સંખ્યા વધતી હોય છે ત્યારે શ્રદ્ધાળુઓ ખાસ કરીને અંબાજીથી મોહનથાળનો પ્રસાદ લઈ જતા હોય છે. નવાઈની મહત્વની બાબત એ છે કે આ કામગીરીમાં છે તે 500 ઉપરાંત મહિલાઓ અને પુરુષોને વિશેષ રોજગારીનો લાભ મળ્યો છે. 500 જેટલી બહેનો અને ભાઈઓ છે, અમને અહીંયા સારું રોજગારી મળી રહે છે અને સારું છે. આમ અમને કેવી રોજગારી મળે છે? સારી મળે છે અને મર્યાદામાં મળે છે. હા, મર્યાદામાં સરસ તમને આ મળે કામ છે. કરીને કેવી ખુશી મળે છે? હા, આનંદ થાય છે, સરસ લાગે છે. હા, સરસ. જે બહેનો છે, બહેનો પણ કઈ રીતે કે સારી રોજગારી મળે છે, ખાસ કરીને પ્રસાદ ભરવાનો જે આનંદ પ્રાપ્ત થાય છે એ સવિશેષ આનંદ આ બહેનો પ્રાપ્ત કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે અને ત્યારે ભાદરવી પૂનમના મહામેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈને અમીરગઢ પોલીસ એક્શનમાં આવી છે. લૂંટ, ધાડ, ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા 4 થી વધુ રીઢા ગુનેગારોની અટકાયત કરી ચેતવણી આપી છે. અમીરગઢ પોલીસ દ્વારા રીઢા ગુનેગારો ઉપર ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલમાં ઓગસ્ટમાં 70,000થી વધુ ઓપીડી નોંધાય છે. તાવ, શરદી, ઉધરસ જેવા કેસો વધુ નોંધાયા છે. 800 કરતાં વધુ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. સૌથી વધારે 450 દર્દી તાવના નોંધાયા છે, જેમાં ડેન્ગ્યુ, મલેરિયા તેમજ ચિકનગુનિયાના, ટાઇફોઇડ, ન્યુમોનિયા, ઝાડા ઉલટી સહિતના પેશન્ટને પણ દાખલ કરાયા છે. તો હાલ પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે અને ચોમાસા સિવાય દર મહિને 40,000 જેટલી ઓપીડી આવતી હોય છે, જ્યારે કે ઓગસ્ટમાં આ ઓપીડી 70,000 સુધી પહોંચે છે. સૌથી વધુ બાળકો, પ્રસૂતા, ડાયાબિટીસ તેમજ બીપીના દર્દીમાં આ બીમારીઓ વધુ જોવા મળે છે. ઇન્ડોર અત્યારે અમારો 800 છે. ડેલી આઈપીડી અમારે 200 પેશન્ટ્સ જેટલા ઇન્ડોર થાય છે. મોસ્ટલી બધા પેશન્ટ્સ અત્યારે વરસાદના લીધે ડાયરિયા, વોમિટિંગ અને ફીવરના પેશન્ટ આવે છે. અલગ અલગ ડાયગ્નોસિસ કરીએ તો ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ, અધર વાયરલ ઇન્ફેક્શન્સના પેશન્ટ્સ આવે છે. રશિયા યુક્રેન યુદ્ધ પર બોલ્યા છે પીએમ મોદી. યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ પર સતત ચર્ચા ચાલે છે. તાજેતરમાં કરાયેલા શાંતિ પ્રયાસોનું સ્વાગત છે. ભારત આશા રાખે છે કે આ પ્રયાસો યથાવત રહેશે. સંઘર્ષનો અંત આવે તે દિશામાં પ્રયાસો થાય અને સ્થાયી શાંતિ સ્થપાય તેવો માર્ગ શોધવો પડશે. एक्सेलेंसी, यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं. हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं. हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे. संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा. ये पूरी मानवता की पुकार है. ચીનના તિયાનજિનમાં દ્વિપક્ષીય બેઠક માટે પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. પીએમ મોદી અને પુતિન એક જ કારમાં દ્વિપક્ષીય બેઠક માટે રવાના થયા હતા.
તો તે સમયનો આ ફોટો છે અને આનાથી એક વાત પણ, એક મેસેજ પણ અહીંયા જાય છે. એક મિત્રતાના સંબંધોનો અહીંયાથી મેસેજ જઈ રહ્યો છે. એક જ કારમાં સવાર થયા હતા પુતિન અને મોદી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.